જો તમે ખેરના નિયમ પેલા સાંભળી લો, બરોબર? ક્યાંના નિયમ હોય? આ ખેરના નિયમ હોય. જો તારે છે ને 20 પતંગ લાવવાના છે, હા તારે પપુડા અને નકલી બધી તારે લાવવાની છે, બરોબર ને? હા, તો તારે શું લાવવાનું? મારે શું લાવવાનું હે? પ્લોટ જ મારો હે. મારા પ્લોટમાં પતંગ ઉડાડો એકીને કરવાની તો ધ્યાન રાખજો, બરોબર? હમણાં ભરી દઈશ. આવા નિયમ હોય અઘરા? હા, જો એ નિયમ ફરજિયાત છે ને. બીજી વાત, બીજો નિયમ તમને સાંભળી લો. આ પ્લોટમાં ગમે ઈ પતંગ કપાઈને આવે, ગમે ઈ લૂંટો, ગમે ઈ પતંગ અમારે ઉડાડી. બેયના? ના ના, એ મારે ઉડાડવાના. મારે પ્લોટમાં આવવાનું છે ને ઉડાડવા. હા પ્લોટ મારો છે, બરોબર? પતંગ બધા મારા રહેશે. અને ત્રીજી વાત તો મેં બે સાંભળી લો. તમારે બે ને 9 વાગ્યા પહેલા કાલે આવી જવાનું, હું 9:30 પછી આવીશ. કેમ એવું કેમ? પ્લોટ મારો હે ને ભાઈ, લા હું મોડો આવીશ. તારે મમરાના લાડવા લાવવાના, તારે તલની ચીકી, બીજો જે તારે ભાગ નાસ્તો બધું લાવવાનો, સોડા વેફર બધું તારે લેતો આવવાનું. હારું, અમે બરોબર? બે લેતા આવશું. તો હું લાવીશ બીજું. પ્લોટ મારો હે ને, એટલે પણ મારા પ્લોટમાં ઉડાડવું હોય તો તમને આ બધું લાવીને આવજો, બરોબર? બાકી કઈ હું તમને ગરવા નહીં દઉં. કાલ બેન કાઢી મૂકી, સાંભળી લેજો બે. એટલે ભાઈ બરોબર આવું ને? થોડું હોય, આવું ન હોય ને તો હા, પણ હશે આપણી પાસે પ્લોટ નથી તો એ બે ઉડાડવું પડશે એનું માનવું પડે. મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ